સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની સનસનીખેજ ઘટના સામે આવી છે। હીરા દલાલ પાસેથી તેમના પરિચિતે પોતાના બનેવી સાથે મળીને એક પૂર્વ આયોજિત ગુનો આચર્યો હતો। સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ ઝડપાયો। સુરતના અલથાણ ખાતે આવેલ KS અવતરણ હોટલમાં ચાલુ હતી દારૂ પાર્ટી। મોટા બિઝનેસથી સંકળાયેલા લોકો આ દારૂ પાર્ટીમાં સામેલ હતા। સમીર શાહના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને દારૂ પાર્ટીમાં પકડવા આવેલા પોલીસ સાથે સમીર શાહના પુત્રએ મગજમારી કરી હતી। ત્યારબાદ અલથાણ પોલીસ સ્ટેશનના PSI દ્વારા સમીર શાહના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કયા કારણોસર તેને છોડી દેવામાં આવ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી। અલથાણ પોલીસે દારૂ ભરેલી બલેનો કાર અને હોટલના DVR જપ્ત કર્યા હતા। સાથે જ આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાલે 16 ઓક્ટોબર 2025 ના રોજ આશરે 11:45 વાગે અલથાણ પોલીસ સ્ટેશનને એવી બાતમી મળી કે કેશ અંતરવન હોટેલની અંદર એક બલેનો ગાડી છે જેમાં કે દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને PSI ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ દારૂ કબજે કરી 2 વાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આમાં 1350 રૂપિયાની બિયરની કુલ 9 બોટલ, 7 બાકી મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ 3,16,000 મુદ્દામાલ કબજે કરવામાં આવી આ પર્સનને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। હાથાપાઈ કરવાનું કારણ શું હતું? હા, આ વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જૈનમ સમીરભાઈ શાહ। તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે 19 વર્ષના છે તો એમના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલાં લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે। हाँ, अगर कोई गुनाहित एमना रोल सामने आवे तो गुनाમાં નામ ખોલીશ, તપાસ ચાલુ છે। મેડમ, દારૂ પાર્ટી ચાલતી હતી, દારૂ પકડાયું છે તો કેટલા લોકોને એના અંદર કાર્યવાહીમાં લેવામાં આવશે? દારૂ પાર્ટી ચાલતી હતી આ તો ખબર નથી, માહિતી મળી કે ભાઈ દારૂ લઈને આવ્યા છે તો જે તે વખતે પોલીસ કાર્યવાહી કરી લીધી અને દારૂ કબજે કરવામાં આવી। મેડમ, જે છોકરો જે દારૂ સપ્લાય કરતો હોય જેની પોલીસે ધરપકડ કરી છે એક ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલો છે તો એ જ પાર્ટીની અંદર એ દારૂ પહોંચાડી એ વસ્તુ ત્યાં કીધી તો નથી। આ બ્રજભાઈ શાહ કરીને આ પર્સન છે જેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને એમના વિગતવાર નિવેદન લઈ જે પણ કોઈ અલગ નામ ખુલશે તો એમના પર નામ અમે લોકો ફરિયાદમાં શામિલ કરીશું। સમીર શાહ કોણ છે અને એના પુત્ર ઉપર કઈ રીતની કાર્યવાહી કરવાની છે? સમીરભાઈ શાહ એક લોકલ બિઝનેસમેન છે, એમના બर्थडे पार्टी હતા અને આમના પુત્ર પોલીસ સાથે થોડુંક ઝપાઝપી કરી છે तो जैसे कि मैंने पहले बोला इसके विरुद्ध अटकायती पगला हम करने वाले हैं और इनका माफीनामा लिया गया है।